સંવેદનાથી સેવા સુધી સ્વામિનારાયણ ગોકુલધામ નારનું દિવ્યાંગ ક્ષેત્રે અનોખું યોગદાન. સુરત ખાતે 393 દિવ્યાંગને સુવિધા વિતરણ કરાઈ. સંવેદનાથી સેવા સુધીના મંત્રને સાર્થક કરી ગોકુલધામ નાર દ્વારા સુરત ખાતે 393 જેટલા દિવ્યાંગને સુવિધા ઉપલબ્ધ કરી સમાજમાં નવા દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યાનું ચરિતાર્થ થયાને લાગણી વ્યક્ત થતી જોવા મળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સ્વામિનારાયણ ભગવાન દ્વારા રચિત શિક્ષાપત્રી લેખનને 200 વર્ષ પૂર્ણ થવાના અવસર તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપલક્ષમાં સુરત જિલ્લામાં દિવ્યાંગો માટે નિઃશુલ્ક હાઈટેક કૃત્રિમ હાથપગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈ બહેનોને આધુનિક ટેકનોલોજીવાળા કૃત્રિમ અંગો ઉપલબ્ધ કરાવી જીવન જીવવા માટે નવી આશા, આત્મવિશ્વાસ અને સહારો પૂરો પાડવાનો છે. તારીખ 22/7/25થી 27/7/25ના સપ્તાહ દરમિયાન સુરત જિલ્લાના વિવિધ તાલુકા જેવા કે બારડોલી, મહુવા, માંગરોળ, ઉમરપાડા, માંડવી અને સુરત સિટીમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે રવિવારના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય સંતો અને સમાજના અગ્રણીઓ અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મિશન સુરત ખાતે આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા પરમ પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી અને પરમ પૂજ્ય હરિકેશવદાસજી સ્વામી તથા દાતાશ્રીઓના સહયોગથી વિશ્વવિખ્યાત કંપનીના હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ અને નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પની સમગ્ર વ્યવસ્થા વડતાલ ધામના ચેરમેન ડૉક્ટર સંત વલ્લભદાસ સ્વામી, સદગુરુ સ્વામી નીલકંઠ ચરણદાસ સ્વામી, કલાકુંજ તથા કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજી અને સદગુરુ ધર્મવલ્લભ સ્વામી વેડ રોડ ગુરુકુળ વગેરે સંતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તારીખ 27 જુલાઈ રવિવારના રોજ દિવ્યાંગ આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય ધરમધુર 1008 વડતાલ દેશના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, ઓનલાઈન ઉપસ્થિત વંદનીય સંતો, સરકારી વહીવટીતંત્ર, રાજકીય મહાનુભાવો અને સુરત શહેરના સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિશેષ ઉપસ્થિતિ સુરત કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી અને સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ખાસ હાજર રહ્યા હતા. શિક્ષાપત્રીના સંદેશ સર્વજીવ હિતને ધ્યાનમાં રાખી આ સેવાયજ્ઞને દિવ્યાંગજન સુધી મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.